What a lovely morning, guys. Hi guys, very good morning. Welcome back to another new vlog. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે ટાઈમ થઈ ગયો સવારના એક્ઝેક્ટ 7 વાગી ગયા છે અને હું રેડી થઈ ગયો છું અને હું જાઉં છું ત્યારે ઓફિસ બીકોઝ આજે અને કાલે 2 દિવસ ફૂલ ભરી લે બીકોઝ પછી તો હું 3 દિવસની કન્ટિન્યુ રજા પર છું તો ત્યારે લડી લઈએ અને પછી મોજ કરીએ. શું વિચાર લેખો કે નહીં લખાઈ ગયો હોય અંધારું હતું મેં લીધો નહીં રિટર્નમાં લે આપણે લખાઈ ગયો હોય 10 કોને વાગે કોણ હાલવાની કઈક મજા આવે. તમે બધા રજાઓ પાડી પાડીને મેળ વિખાઈ ગયો. બધા રજાઓ પાડી પાડીને બધાને મેળ વિખાઈ ગયો. હવે નથી પાડવાની પણ અમે તમારો છોકરો ક્યાં ગયો? 6 મહિના સુધી ગાઈઝ ફાઇનલી ઓફિસે પહોંચી ગયો તો હમણાં જસ્ટ 2 મિનિટ્સમાં મારું વોઇસ રેકોર્ડ કરવાનું તો કરી લીધું અને વોઇસ નાખી દીધું છે. હવે એને એડિટિંગ કરીને રીલ્સ અપલોડ કરી દઉં પેલા રક્ષાબંધનની અને બસ હવે વર્ક કરી દે. સ્ટાર્ટ વાગી ગયા છે ને ઘરે પહોંચી ગયા છે. કામ હતું તે આ ભાઈને જો કપડાં પહેર્યા નથી ને એમાં રમે છે અને અહીંયા મારું જો ફેશન થઈ ગઈ છે. આ જીન્સ બહુ મને ગમે છે, તૂટી ગયું તો હું પહેરું છું. એને ભાઈ ગાઈઝ હવે અહીંયા થોડું ઘણું કામ પતાવી અને બીજા બી બહારના કામ છે પતાવવાના છે. ચાલો કેવ મહાદેવ જો ચલીએ આપણી અપોઇન્ટમેન્ટ આશીષભાઈ પછી છે ને. ચલીએ ટાઈમ થઈ ગયો 6. જય શ્રી કૃષ્ણ. મમ્મી પાસે આવી ગયો છે. મમ્મી જાય છે હમણાં આઈટમ કરવા ગામડે. કીધું મતો જાવ ને અમે જઈએ છીએ બહાર તો મેં કીધું હમણાં ઘણા દિવસ નહીં મળીએ, 2-4 દિવસ પાછા આવીને પાછા મળીશું. બાકી રેડી ને? રેડી. ચકાચક. ભલે ભલે નહીં આવે મહેંદી બધા નાખતા જ હોય જો એવું કંઈ થોડું છે પણ હું નથી નાખતો હજી મહેંદી. હું એટલે કલરવાળી મહેંદી નથી નાખતો હું. પેલી મેં નાખું છું આપણે ઓર્ગેનિક મહેંદી નો એ મેડમ અમારે લઈને આવે છે ક્યાંકથી નાખે છે. બાકી ઓલી મહેંદી આપણે નથી નાખતા. ભલે થોડા દેખા હાલે. હવે ક્યાં એવું છે કાંઈ છે? હાલે ભાઈ. હા જય સ્વામિનારાયણ. જય રસિકભાઈ. જય સ્વામિનારાયણ. કેમ છે? મજો મજો. તમારી ઘરે પણ જલસા છે. તમે જોઈ લો બદામ ને લીલોતરી. આવજે બદામ ખાવા. બદામો તમે કીધું આગળ બદામો છે. હું બદામ આવે આવશું જ ને અહીંયા આપણે આવવાનું થાય જ ને. શું હાલે બીજું? બસ શાંતિ કે શું છે ગામડાના કઈ સમાચાર? કાંઈ નહીં હમણાં તો શું ખબર હોય ગામડે જવું છે પણ અમારે દિવાળીએ જવાનું થાય. કેમ? કેટલાક ધક્કા ખાવા હમણાં આપણે નહીં જવાનું ફરવા જવાનું ગામડે દિવાળીએ જવાનું. દિવાળી અહીંયા કરવી છે ને ત્યાં મજા આવે ને તમારે તો ઘરે કરિયાણાની દુકાન છે એટલે ક્યાં ઉપાધિ. હા ઘેટું લાવે લોટ લાય કિલો બનાવો ભજીયા. રમેશભાઈ ઓર્ડર આપી દેવાનો ભજીયા બનાવો લાવો લોટ. હા દિવાળી આપણે ભજીયા ખાવી ત્યાં ત્યાં બનાવી મુનાને કીધું ને આજ મરચી વાવી મેં થોડા મરચી ને કોથમી ને એવું વાવી દે મેં તું. બરાબર તમારા મુનાભાઈ ચતુરભાઈનો અવાર મને કે મરચી વાવી મેં મરચી વાવી થોડી કોથમી વાવી દે મેથી વાવી દે લસણ લીલું નાખ એટલે દિવાળીમાં પ્રોગ્રામ કરવા થાય. ચલો હવે આપણે ઓફિસ ક્લોઝ કરીને અત્યારે હવે જવાનું છે આપણે મોટા વરજા ભજીયા ખાવા માટે. એનટી સાહેબના ખાસ મિત્ર એક ચાલુ કરેલું છે, તમને ડિટેલ જોઈને આપું. ચાલીએ ભગત ફૂડ ઝોનમાં છે અહીંયા BM ભજીયા હાઉસ. ચાલો હાલો તો જોઈએ ભજીયા ખાવા માટે. ગાડો બાકી તમારું કટિંગ એમ થાય પણ નાનું કટિંગ એક સરખું જોરદાર. હવે ભાઈના મિત્ર કેમ છો? બસ મજામાં. અમારા માટે ઓનિયન કાપી રહ્યા છે. તમે ખાવાના ને? હા હા સરસ. ચાલો અહીંયા આપણે જો લોટ બંધાઈ રહ્યો છે જોરદાર. નાન થોડો થોડો બાંધતા છો ને ત્યારે જરૂર પૂરતો. મેથી ગોટા આવી ગયા ફાસ્ટ. આગળ હાલો ચકાચક. બે ટુકડા કરો. અહીંયા જો અમારી સાથે બધા જોડાઈ ગયા છે મિત્રો ભજીયામાં. આપો આપો બધાને આપો. ડાયલોગ છે ભીખો થઈ ગયો છે એને આપો. એને બે આપો બસ. પેલો આવી ગયા કુંભણિયા. વાહ ભાઈ ચાલીએ મરચાની પટ્ટી.
કેવા લાગ્યા ભાઈ મેથી અને કુંભણિયા? જોરદાર હા ટીકુભાઈ ભૂખા હતા. ટીકુભાઈ કેવો? બહુ મસ્ત સરસ છે. હવે આની પટ્ટીની આપણે ટેસ્ટ કરીએ. ચકરી ચકરી, મરચાની ચકરી, એક નંબર. ગરમા ગરમ ચકરી. હાલો ભાઈ ટેસ્ટ કરો રાહુલ, હાલો પછી રિવ્યુ આપો. એક નંબર. ગાઈસ ભાઈ બટેકાપુરી એકદમ જો દડા છે હો. એક કાશીવાળું પૂરી અને એક આ બટેકા પૂરી. વાહ ભાઈ વાહ, જોરદાર નીકળે છે. તમારે ટમેટા પૂરી પણ બહુ વખાણાય છે હે? હા હો, ટમેટા પૂરી ને બટેકા પૂરી, ટમેટા પૂરી. એકવાર આપણે છે ને પ્રોગ્રામ ટમેટા પૂરીને અને લીંબુ ગોટાનો બાકી રહે. ચોક્કસ બે ટેસ્ટ કરવાના છે પછી લોકોને રિવ્યુ આપીએ. અમારી સ્પેશિયલ આઈટમ ટમેટા પૂરી. તો નેક્સ્ટ ટાઈમ હું ગોઠવી દઈશ. હા એ તારીખે આપણે ટ્રાય મારીએ. મસ્ત છે ભાઈ, એક નંબર ટેસ્ટ હો ભાઈ. એન્ટી ભાઈ મોજે મોજ. મોજ ને? આવી ગઈ હું આવ્યું ભાઈ? ફ્રેન્ચ ફ્રાય. હાય હાય ફ્રાય ફ્રેન્ચી આવી ગઈ. હાય ફ્રેન્ચી. રૂપાણી સાહેબની જય. એ તો લાઈફ ટાઈમ રહે ભાઈ રૂપાણી સાહેબ તો. લોકોને બીએમ ભજીયા આપણે ભજીયા ખાવા હોય તો ક્યાં આવવું પડશે ને? બીએમ ભજીયા આવું છું. ભગત ફૂડ ઝોન, આનંદધાળા રોડ, રામચોક, મોટાવાળા છે. રામચોક થી આપણે આનંદધારા વાળો રસ્તો, મતલબ અમરોલી કોસાડ વાળો રોડ કહેવાય કે? ના રામચોક થી આનંદધાળા રોડ આવે એમાં ભગત ફૂડ ઝોન. રાઈટ સાઈડમાં આવશે. યસ ને એકવાર મસ્ટ અવશ્ય મુલાકાત લેજો ભાઈ, એક નંબર ટેસ્ટ છે. ભાણુના ખમણની સામેની સાઈડ, ભાણુના ખમણની સામેની સાઈડ. ઓકે. રાધે આઈસ્ક્રીમની સામેની સાઈડ. રાધે આઈસ્ક્રીમની સામેની સાઈડ. ચાલીએ મળીએ. તમારે ત્યાં ફૂલ મોજ કરી ભાઈ, એક નંબર ટેસ્ટ. નેક્સ્ટ ટાઈમ મળજો પાછા. ઘરે અત્યારે જો અમારું પેકિંગ થઈ રહ્યું છે. અમે ખાલી જવાના છીએ બહાર ફરવા. અને આ ભાઈ આવી ગયો ડાયરેક્ટ આવતા વેચતા ને હવે આમ મસ્ત પેલા પાણી પી લો ભાઈ અને ભજીયા ખાવાની બહુ મજા આવી. જબરદસ્ત. યસ એક નંબર. આપણે બધા જવું પાછું. હા બહુ મસ્ત. ચલો હવે મારું પેકિંગ હાલો. જો હિપકા ભરે, જો આયા સર્વિસ થઈ ગયા તો હિપકા ભરે છે. એની માને એટલી હેરાન કરીને માએ મારી છે સર્વિસ. જો હું આવે હજી જા સર્વિસ કરે છે ને, હજી જાય ને વાં જા. એ ગાય જો મારી બેગ અહીંયા રેડી થઈ ગઈ છે અને બસ હવે મેડમ એનું પેકિંગ કરે છે. આ ભાઈનું પેકિંગ થઈ ગયું છે, આ ભાઈનું થઈ ગયું છે. સો અત્યારે ટાઈમ થઈ ગયો છે 11:30 અને વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.